નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ માંડલી ફળિયા વિસ્તારની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વેપારીઓને મોટું નુકસાન। છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાઈ જવાના બનાવો દર વર્ષે બનતા વેપારીઓને થતું નુકસાન। પાણીના નિકાલ માટે પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરાઈ પણ પાલિકા તંત્ર બેધ્યાન। ગઈકાલના જે વરસાદમાં જે પાણી પડ્યું છે એ વરસાદમાં અમારે તકરીબન 17 થી 18 દુકાનોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને આ વસ્તુ અવારનવાર થતી રહે છે અને એમાં અમારે બહુ નુકસાન ઝેલવાનું છે। અમારી 17 થી 18 દુકાનોમાં એવું છે, દર વખતે અરજી આપવા છતાં પણ કોઈ સુનવાઈ રહેતી નથી અમારી। અમારા કાઉન્સિલરો વોટ લેતી વખતે તો હાથ જોડીને આવો છો તમે, હે ને, હાથ જોડીને આવો છો અને અહીંયા પછી અમારી કોઈ કેવી પરિસ્થિતિ ચાલે છે એ તમે જોતા નથી। તો એના માટે અમે બહુ અરજીઓ બી આપી છે અને અરજી આપ્યા પછી બી કોઈ એમાં કાર્યવાહી થઈ નથી। તો એના માટે કાર્યવાહી થાય એના માટે અમારી અપીલ છે। કાલે આપની દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું? હા, કાલે મારી દુકાનમાં પાણી ભરાયું અને આ બીજી કે ત્રીજી વખત પાણી ભરાયું છે અને બીજી કે ત્રીજી વખતના પાણીના જોડે મારી દુકાનમાં ઓછામાં ઓછું 30 થી 32 હજારનું નુકસાન થયું છે। મારી ઇલેક્ટ્રોનિકની આઇટમો છે એમાં હું વસ્તુ ઉપર મૂકું છું 1-1.5 ફૂટ ઉપર અને હમણાંના રોડ બન્યા પછી જે સમસ્યા વધારે ઊભી થઈ છે, પહેલાં 1.5 ફૂટ પાણી ચડતું હતું, હમણાં 2-1.5 ફૂટ ઉપર પાણી ચડી જાય છે રોડ ઉપર। આપનું નામ? મારું નામ છે ગુડાલા મહેબૂબ મોહમ્મદ રફીકભાઈ। ગીતા મંદિર જોડે મારી દુકાન છે અને ગુડાલા ગ્રાફિક્સ મારી દુકાનનું નામ છે। છેલ્લા 6 વર્ષથી અમારા વિસ્તારમાં દરેક દુકાનોમાં પાણી ભરાઈ જાય છે। વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ પણ પ્રકારની સુનવાઈ થતી નથી। અમે વારંવાર રજૂઆતો કરી છે, કોઈ જોવા પણ આવતું નથી। ગઈકાલે જ આ આટલું બધું પાણી ભરાઈ ગયું, 17 દુકાનો 4 મકાનોમાં પાણી ભરાઈ ગયું અમારા વિસ્તારમાં। ચીફ ઓફિસર સાહેબ જાલોદ નગરમાં હાજર હતા, તે છતાં અમે પરિસ્થિતિની જાણ થાય એના માટે અમે એમને રજૂઆત કરી કે તમે આવીને પરિસ્થિતિની ખબર પડે તમને, તે છતાં એ લોકોએ હાજરી આપી નહીં। તે છતાં એના પછી વારંવાર ફોન કર્યા પછી પણ એ લોકો ફોન પણ ઉપાડવા તૈયાર નથી, રૂબરૂ મળવા છતાં પણ રૂબરૂ મળ્યા નથી। હવે અમારે જવાનું ક્યાં? તારીખ 21/8/2024ના રોજ સાંજના સમય દરમિયાન અચાનક વરસાદ પડ્યો હતો। આ વરસાદ 1 કલાકથી વધુ સમય ધોધમાર પડ્યો હતો। વરસાદના સમયમાં પાણી ભરાઈ જવાની ઘટના માંડલી ફળિયામાં સતત કેટલાય વર્ષોથી બનતી આવી છે। તેથી પાલિકા તંત્રને અહીંયાના સ્થાનિક દુકાનદારો દ્વારા આ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ ઠોસ પગલાં લેવામાં આવેલ નથી। માંડલી ફળિયામાં આવેલ કેટલી દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો દર વર્ષે બને છે। દર વર્ષે સ્થાનિક દુકાનદારો વરસાદી પાણી ભરાઈ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે। પાણી ભરાઈ જવાની ઘટનાને લઈ પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાંય આ અંગે કોઈ પણ પગલાં લેવાતા નથી। તો દર વર્ષે સ્થાનિક દુકાનદારોને જે વરસાદી પાણીથી નુકસાન થાય છે તે માટે જવાબદાર કોણ? જ્યારે વરસાદી પાણી દુકાનોમાં ભરાઈ ગયા હતા ત્યારે સ્થાનિક દુકાનદારો દ્વારા જવાબદાર અધિકારીઓને કોલ કરી માહિતી આપી અને અહીં આવી પરિસ્થિતિ જુઓ તેમ કહ્યું હતું, છતાંય કોઈ પણ જવાબદાર અધિકારીઓ અહીં આવીને જોયું પણ ન હતું અને વરસાદ પતી ગયા પછી બાદ તેમજ બીજા દિવસે ફરી જવાબદાર તંત્રના અધિકારીઓને કેટલું નુકસાન થયું તે જોવા બોલાવવામાં આવ્યા હતા, છતાંય જવાબદાર તંત્રમાંથી કોઈ પણ આવ્યું ન હતું। સ્થાનિકોના કહેવા મુજબ પાલિકા દ્વારા ગીતા મંદિર વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે વરસાદી પાણી ન ભરાય તે જોઈ તપાસી રસ્તો બનાવવા કહેવાયું હતું, પરંતુ જે તે સમયે જવાબદાર તંત્રના લોકો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી। તેથી રસ્તો બન્યા બાદ પણ અહીંયા પાણી ભરાઈ જવાના બનાવોને લઈને સ્થાનિક દુકાનદારોને લાખોનું નુકસાન થયેલ છે। હવે દર વર્ષે મોટા પાયે નુકસાન થવાથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અવારનવાર થતા વરસાદી પાણીથી થતા નુકસાનની ભરપાઈ કોણ કરશે? પાલિકા તંત્ર દ્વારા અયોગ્ય આયોજનને લઈને સ્થાનિક દુકાનદારોને નુકસાન થયું છે તે માટે જવાબદાર કોણ? પાલિકા તંત્ર પાસે લાંબા સમયની આયોજનની રૂપરેખા બનાવવા માટે યોગ્ય એન્જિનિયરિંગનો અભાવ છે કે શું? પાલિકા દ્વારા અયોગ્ય અને ખોટી રીતે કરવા ખાतिर કરેલ કામગીરીમાં સરકારના કરોડો રૂપિયા ખોટા જાય છે તે માટે જવાબદાર કોણ? હવે અહીંના સ્થાનિક વ્યાપારી વર્ગની પાણી ભરાઈ જવાની સમસ્યા જો કાયમી નિકાલ નહીં થાય તો આ સ્થાનિકો પાલિકા તંત્ર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે લડી લેવાના મૂડમાં જોવા મળે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।